નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયરા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, જે કોમર્સ ગ્રેજ્યુએટ મિત્રો છે તેમના માટે જે છે એ છેલ્લા ઘણા સમયથી બહુ સારી ભરતી આવે છે અને આવી ભરતી જે છે એ 2 દિવસ પહેલા ફરીથી પાછી બહાર પાડવામાં આવેલી છે. જે ભરતી એટલે પેટા હિસાબનીશ, સબ ઓડિટર હિસાબનીશ, ઓડિટર, પેટા તિજોરી અધિકારી વગેરે બાબતો. ઠીક છે, પરંતુ યાદ રાખજો આ બધી જ ભરતીઓ માટે ફોર્મ તમારે એક જ ભરવાનું છે. તો આજના લેક્ચરમાં આપણે એ જોશું કે આ ભરતીઓમાં જે છે એ લાયકાત શું છે, આ ભરતીઓમાં કોણ ફોર્મ ભરી શકશે, આ ભરતીઓમાં જે છે એ સિલેબસ શું છે, આ ભરતીઓના ફોર્મ ભરવામાં કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી છે. તો આપ પહેલી વખત જે છે એ આપણી YouTube ચેનલમાં આવ્યા હોય તો આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. લેક્ચરના અંતે જો આપને લેક્ચરમાં કંઈક સારું કન્ટેન્ટ મળે તો આપ જે છે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી શકો, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ આવા વિડીયો હું મૂકું આપના સુધી તો ઇન્સ્ટન્ટ જે છે આપને મળી જાય. ઠીક છે, ચાલો દોસ્તો, પેલી બાબત એક મગજમાં પ્રશ્ન થાય સર કેટલી જગ્યાઓ છે, તો ટોટલ દોસ્તો જે છે એ 426 જગ્યાઓ છે. આ 426 જગ્યાઓમાં તમને જનરલ કેટેગરી, ઈડબ્લ્યુએસ છે, એસસી એસટી જે છે એ બધી જ બાબત તમને અહીં જોવા મળશે. અને આ સામાન્ય વ્યક્તિ યાની કે પુરુષ ઉમેદવાર માટે, અને આ બધી જગ્યાઓ તમને દોસ્તો જે છે એ મહિલા ઉમેદવાર માટે જે છે એ જોવા મળશે. ઠીક છે, અને એક સર્વિસમેન ભાઈઓ માટે તમને 42 જગ્યાઓ અલગ છે. જે પીએચ કેન્ડિડેટ છે, દિવ્યાંગ ઉમેદવાર માટે કોઈ જગ્યા નથી. ઓકે, બીકોઝ દિવ્યાંગ ઉમેદવાર માટે સ્પેશિયલ ડ્રાઈવ ઓલરેડી જે છે ચલાવવામાં આવેલી હતી. તો ટોટલ 426 જગ્યા માટે થઈ અને આ ભરતી બહાર પાડવામાં આવેલી છે. જેમાં પેટા હિસાબનીશ અને સબ ઓડિટર જે છે એના માટે 321 જગ્યાઓ છે દોસ્તો, હેના. અને જે હિસાબનીશ છે, ઓડિટર છે, પેટા તિજોરી છે એના માટે 105 જગ્યાઓ છે. તો આપમાંથી એવા ઉમેદવાર છે કે જેમને સીધી 49,600 રૂપિયાની નોકરી જોઈએ તો એમને આ પોસ્ટ ઉપર જે છે એ સિલેક્ટ થવું પડશે. જેમને 26,000 ની નોકરી જોઈએ એમને જે છે 321 માં જે છે એ સિલેક્ટ થવું પડશે. ઠીક છે, જોઈ લઈએ શું ઘટના છે, કેવી રીતે ઘટના છે, કયા મુદ્દાઓને જે છે ધ્યાનમાં રાખવા જોઈએ. આ A to Z બધી જ માહિતી દોસ્તો જે છે હું તમને આપી દઈશ. ઠીક છે, સો સ્ટાર્ટ કરીએ છીએ દોસ્તો. બહુ સારી જગ્યાઓ છે કોમર્સ ગ્રેજ્યુએટ માટે, બહુ સારી બાબત છે. પેલો પ્રશ્ન થાય સર ફોર્મ ભરાવાની ડેટ શું છે, તો યાદ રાખજો દોસ્તો, ફોર્મ ભરાવાની ડેટ જે છે આજે 19 તારીખ થઈ ગઈ છે. 2 દિવસ પહેલા જે છે એ ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અને 17/11/25 થી 30/11/25 સુધી જે છે ફોર્મ ભરાશે. ડન છે, તો એક આ બાબતને યાદ રાખજો. બીજું કે આની લાયકાત શું છે, હેને. એક તો કોઈ પણ બીબીએ જે છે કેન્ડિડેટ જે છે આમાં ફોર્મ ભરી શકશે. ડન. બીજું બીસીએ કેન્ડિડેટ પણ આમાં ફોર્મ ભરી શકશે, બીકોમ કેન્ડિડેટ પણ ફોર્મ ભરી શકશે, બીએસસી પણ બીએસસી માં યાદ રાખવાનું મેથ્સ અથવા તો સ્ટેટિસ્ટિક્સ સાથે જે છે સંકળાયેલો વ્યક્તિ જ ફોર્મ ભરી શકશે. બીએ વિથ મેથ્સ, સ્ટેટ્સ અને ઇકોનોમિક્સ સાથે સંકળાયેલો વ્યક્તિ જ ફોર્મ ભરી શકશે. યાની બીએ વિથ તમે હિસ્ટ્રી કર્યું છે, બીએ વિથ જ્યોગ્રાફી કર્યું છે, બીએ વિથ પોલિટિકલ સાયન્સ કર્યું છે, આપ લોકો આમાં ફોર્મ નહીં ભરી શકો. ડન. નીચે એક બહુ સારી બાબત આવી, બીએસસી આઈટી કરેલું છે, એમએસસી આઈટી કરેલું છે, આ ઉમેદવારો જે છે આ જગ્યા માટે ફોર્મ ભરી શકશે નહીં. ઘણા ઉમેદવારો દોસ્તો બીએસસી યાની કોમર્સમાં બીએસસી થતું હોય છે અને એમાં આઈટી ફિલ્ડમાં જતા હોય, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીમાં, તો એ બાબતોમાં એ લાયકાત આમાં ધરાવતા નથી. એટલે આવી કોઈ પણ પ્રકારની રિક્વેસ્ટ જે છે ચલાવી લેવામાં નહીં આવે. આવી કોઈ પણ બાબત જે છે એ તમે ત્યાં નિવેદન આપશો કે સર અમને કેમ એલિજિબલ નથી કરતા, તો એ તમારું જે છે એ નિવેદનનો કોઈ મતલબ નહીં રહે. ઠીક છે, તો એક આ લાયકાત થઈ ગઈ. એક મેં તમને વાત કરી દીધી કે ભાઈ ફોર્મ ભરવાની સમય મર્યાદા જે છે એ કેટલી છે. ત્યારબાદ જો એક વય મર્યાદા સામાન્ય રીતે દરેક ઉમેદવારના મગજમાં હોય કે સર કેટલી વય મર્યાદા રહેશે. કોઈ વ્યક્તિ સામાન્ય કેટેગરીના પુરુષ ઉમેદવાર છે તો સામાન્ય કેટેગરીના પુરુષ ઉમેદવારને દોસ્તો 20 થી લઈ અને 35 વર્ષ સુધી મળે છે. પરંતુ જો આપ દોસ્તો અનામત કેટેગરીના પુરુષ ઉમેદવાર છે અથવા સામાન્ય કેટેગરીની સ્ત્રી ઉમેદવાર છે તો તમને 5 વર્ષ એક્સ્ટ્રા મળશે. યાની કે 35 તો છે જ, પણ તમે ઓબીસી જે છે એ એસસી છે, એસટી છે, ઈડબ્લ્યુએસ છે એના પુરુષ ઉમેદવાર છે તો કેટલા 40, અને સામાન્ય જનરલ કેટેગરીની મહિલા છે તો કેટલા, તો તમને 40.
અનામત કેટેગરીની મહિલા ઓબીસી, એસસી, એસટી આવી કોઈ મહિલા છે દોસ્તો તો એમને 10 વર્ષ મળશે. પરંતુ જો સામાન્ય વર્ગમાં કોઈ પીએચ ઉમેદવાર છે એને જનરલ કેટેગરીના દિવ્યાંગ ઉમેદવાર છે દોસ્તો તો એમને 10 વર્ષ એક્સ્ટ્રા મળશે. સામાન્ય કેટેગરીનું પીએચ સ્ત્રી ઉમેદવાર છે તો એમને 15 વર્ષ મળશે. પણ યાદ રાખવાનું કે આ જે છે એજની લિમિટ 45 વર્ષ કરતા વધારે જે છે એ હોવી જોઈએ નહીં. ઓકે, એટલે તમારી વય મર્યાદા જે છે તમને ખ્યાલ આવી જોઈએ કે ભાઈ હવે આપણે જે છે એલિજિબલ થાય કે નહીં. ઓકે, ત્યારબાદ તમને મગજમાં પ્રશ્ન થશે કે સર આનો પગાર ધોરણ કેટલું રહેશે દોસ્તો, હે ને? જો નાણાં વિભાગ અંતર્ગત દોસ્તો હિસાબ અને તિજોરી નિયામક હોય. નાણાં વિભાગ અંતર્ગત જે છે એ બે પ્રકારના ડિપાર્ટમેન્ટ પડતા હોય. એક પ્રકાર પડતો હોય એને કહેવાય લોકલ ફંડ, ઓકે, અને એક જે છે એને કહેવાય પેન્શન અને ટ્રેઝરી ઓફિસ. ડન છે? લોકલ ફંડ ડિપાર્ટમેન્ટ શું કરશે દોસ્તો? તો કે ભાઈ જે પંચાયત છે, નગરપાલિકા છે, મહાનગરપાલિકા છે એમનું ઓડિટ કરતા હોય છે. ઓકે, એને શું કહેવાય? લોકલ ફંડ કહેવામાં આવશે. આ પોસ્ટ ઉપર તમે જે છે જવા માંગતા હોય તો એના માટે તમારે શું કરવું પડે? સબ જે છે એ ઓડિટરની પોસ્ટ ઉપર તમારે આવવું પડે. ઓડિટરની પોસ્ટ ઉપર તમારે આવવું પડે. તમારે પેન્શન એન્ડ ટ્રેઝરી ઓફિસમાં જવું છે તો એના માટે થઈ અને જે છે એ તમારે પેટા હિસાબનીશ થવું પડે, હિસાબનીશ થવું પડશે દોસ્તો, હે ને? તો આવી પોસ્ટ છે તો તમારે જે છે ડિસાઈડ કરી લેવું પડે કે ભાઈ આપણે કઈ પોસ્ટ ઉપર જવું છે. બંનેની જે છે એ ફોર્મ એક જ ભરવાના છે, યાદ રાખવાનું છે. બંનેના જે છે એ એક્ઝામ પણ એક જ છે. તમે જ્યારે જે પાસ થશો પછી તમારા મેરિટના બેઝ ઉપર તમને જે છે પોસ્ટિંગ મળશે. જો તમારું મેરિટ સારું હશે તો તમને 49,000 અને તમારું મેરિટ જે છે એનાથી ઓછું હશે તો તમારું 26,000 પગાર જે છે એ થવાનો છે. અહીં લખ્યું છે 26,000 અને 49,600. તો ભાઈ બંનેની એક જ પોસ્ટ છે, બંનેની એક જ પ્રકારની દોસ્તો જે છે ફોર્મ ભરવાનું છે, બંનેની લાયકાત જ એક જ છે. તો શું કામ આપણે જે છે 49,600 માટે જે છે એ તૈયારી ન કરીએ? તૈયારી કરશું આપણે. કદાચ માની લે કે 49,600 માં આપણને સેટ ના થાય તો આપણે 26,000 માં તો સેટ થઈ જ જશું. સિમ્પલ વસ્તુ છે. ડન? ઓકે, ચાલો આગળ પ્રશ્ન થાય કે સર આની ફીસ કેટલી પે કરવાની થાય છે? જો પ્રાથમિક પરીક્ષા માટે છે બિન અનામત વર્ગના કેટેગરીના વ્યક્તિઓ છે તો 500 અને મુખ્ય પરીક્ષા માટે થઈ અને 600 અને અનામત વર્ગના જે છે એમના માટે 400 અને 500 રૂપિયા જે છે ફીસ છે. પણ યાદ રાખજો the fees paid shall be refunded to those candidates who appear for the examination. મતલબ કે પરીક્ષામાં જે ઉપસ્થિત રહેશે એમને ફી જે છે પરત મળી જશે. એટલે તમારે એ ચિંતા કરવાની થતી નથી. એટલે એવા વોટ્સઅપમાં જે છે એ ખોટા બે વજૂદના સ્ટેટસિયા મૂકવા નહીં કે સરકારે તો બહુ મોટા પૈસા ઉઘરાવી લીધા અને અમને ફી તો રિફંડ ના આપી. વાહ સરકાર વાહ, આવી બે વજૂદની વાતો જે છે કરતા નહીં. કારણ કે તમારે સરકારી અમલદાર બનવું છે તો આપણા માટે જે તે પોસ્ટ જે છે લાયક છે કે નહીં, પણ આપણે પોસ્ટ માટે લાયક થવાનું છે એ મહત્વની બાબત છે. પોસ્ટ તો આપણા માટે લાયક છે જ એટલા માટે જ આપણે ફોર્મ ભરીએ છીએ, પણ આપણે એ પોસ્ટ માટે લાયક થવાનું છે. તો હવે તમારી એક એજ એવી આવી ગઈ છે દોસ્તો કે એ એજમાં જે છે તમારામાં મેચ્યોરિટી હોવી જોઈએ, એ એજમાં તમારું ડેડિકેશન હોવું જોઈએ, એ એજમાં મજાક મસ્તી જે છે આપણી ઓછી થઈ જવી જોઈએ, જે સિરિયસનેસ આવવી જોઈએ, પરીક્ષા લક્ષી એ બધી બાબતો હોવી જોઈએ. હવે જો એ બધી બાબતો હશે તો આપણે પરીક્ષામાં જે છે પાસ થવાના ચાન્સીસ સારા છે. બાકી તો કોમર્સ ગ્રેજ્યુએટ, બીબીએ, બીસીએ, બીકોમ, બીએ, બીએસસી એવા તો લોટ્સ ઓફ લોકો છે. પણ જ્યાં સુધી જે છે એ પરીક્ષા પ્રત્યે સ્માર્ટ રણનીતિ નહીં આવે ત્યાં સુધી પાસ થવાની સંભાવના ઓછી. ઓકે, બીજી બાબત કે ભાઈ તમને પ્રશ્ન થાય સર આના માટેનો સિલેબસ શું છે, હે ને? જો આમાં એક પ્રિલિમ પરીક્ષા હશે દોસ્તો. પ્રિલિમ પરીક્ષા હંમેશા એમસીક્યુ ટાઈપની હશે. યાની કે પ્રિલિમ પરીક્ષામાં દોસ્તો તમારે માત્ર એમસીક્યુ કરવાના છે. એમસીક્યુ જે છે એ જનરલ સ્ટડીઝ પ્રકારનું એક પેપર રહેશે. આ જનરલ સ્ટડીઝ પ્રકારના પેપરમાં દોસ્તો જે છે 150 માર્ક છે અને 2 કલાકનો તમારી પાસે સમય છે. નેગેટિવ સિસ્ટમ છે એટલે આને યાદ રાખવાનું થાય છે. તો તમને પ્રશ્ન થાય કે સર આમાં શું આવશે? આમાં બે પ્રકારની પરીક્ષાઓ દોસ્તો જે છે લેવામાં આવશે. એક પ્રિલિમ પરીક્ષા છે અને એક મેઇન્સ પરીક્ષા છે. આ પ્રિલિમ પરીક્ષા છે એ માત્ર ને માત્ર ક્વોલિફાઈંગ છે. મતલબ કે મેરિટમાં એના માર્ક ગણવામાં આવશે નહીં. ઓકે, તમારું મેરિટ ફાઇનલ બનશે તમારી મેઇન પરીક્ષાના જે છે એ આધારે. ડન છે? તો પહેલા તમારે પ્રિલિમ પરીક્ષા આપવાની છે, 150 માર્કનું પેપર છે અને 2 કલાક છે. ત્યારબાદ દોસ્તો જે છે એ તમારે એના પછી જ્યારે જે લોકો પ્રિલિમ્સમાં ક્વોલિફાઈંગ થશે એમના માટે જે છે એ મેઇન્સ. પણ યાદ રાખજો એ ડિસ્ક્રિપ્ટિવ પ્રકારની છે, યાની કે વર્ણનાત્મક પ્રકારની પરીક્ષા છે.
જેમાં એક પેપર ગુજરાતી ઇંગ્લિશ લેંગ્વેજ નું રહેશે અને એક પેપર તમારું અકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગ નું રહેશે. ડન. યાની કે 100 માર્કના બે પેપર રહેશે. યાની આ તમારું મેરિટ જે છે એ 200 માંથી બનવાનું છે. પણ આ પેપર કેવું હશે દોસ્તો? તો કે આ પેપર જે છે તમારું ડિસ્ક્રિપ્ટિવ પ્રકારનું રહેશે. તો યાદ રાખવાનું થાય છે કે ભાઈ આ બાબત જે છે એ હોવી જોઈએ. બીજું એક આ બાબતમાં ઘણા ઉમેદવારશ્રીઓને કન્ફ્યુઝન છે એટલે એ મેં તમને એક સ્ક્રીનશોટ આપ્યો છે. પ્રિલિમિનરી એક્ઝામ ભાગ 1 માટે લઘુત્તમ જે છે એ લાયકી ધોરણ જે છે ભાગ 1 નું પ્રમાણ 40% હોવું જોઈએ. એટલે 150 માર્ક છે. 150 ના જે છે એ 40%. યાની કે દોસ્તો તમારે મિનિમમ 60 માર્ક લાવવા પડશે. પણ મેક ઇટ શ્યોર 60 માર્ક લાવો છો તો એનો મતલબ એવો નથી કે તમે મેન્સ માટે એલિજિબલ થઈ ગયા છે. ઘણા જે છે બુદ્ધિનું દિવાળું ફૂંકતા હોય એટલે એને એવું જ લાગે કે ઓકે સર તો 150 માર્કનું પેપર છે અને હું 40% લાવું એટલે જે છે 60 માર્ક લાવું એટલે મેન્સ માટે એલિજિબલ. ના, હંમેશા એટલે જ હું તમને કહું છું કે આપણે જે તે ભરતીને લાયક થવાનું છે. જે તે ભરતી તો આપણા માટે લાયક છે જ. તો કહેવાનું તાત્પર્ય કે મિનિમમ તમારે પ્રિલિમ્સમાં 60 માર્ક લાવવાના, પછી જે છે એ મેરિટ બનશે અને આ મેરિટના આધારે તમને જે છે એ મેન્સ પરીક્ષામાં જે છે અપિયર થવા દેશે. એટલે એવા બેવજૂદના પ્રશ્ન ખોટા મગજમાં ના રાખતા કે સર 60 માર્ક હું લાવું તો એલિજિબલ. ના, જરાય એલિજિબલ નહીં. એટલે કહું છું દોસ્તો કે આ સ્પર્ધાત્મક પરીક્ષા છે. આમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં સાચી ખોટી પરખ જો આપણને થાય તો આપણે પાસ થશું. બાકી માત્ર ફોર્મ ભરવાથી તો સંતોષ થશે કે મેં ફોર્મ ભર્યું, પાસ નહીં થાય. આવા તો હજારો લોકો હશે, લાખો લોકો સાહેબ હશે કોમર્સ ગ્રેજ્યુએટ કે જે આ ભરતીમાં ફોર્મ ભરશે. ઓકે, અને ખાસ યાદ રાખજો. બીજું સેમ જે મેન્સ એક્ઝામ છે દોસ્તો 100 ના બે પેપર, એમાં પણ તમારે જે છે એ 40% જે છે એ લાવવા પડશે. યાની 80+ હશે તો જ તમારું મેરિટમાં નામ આવવાની સંભાવના છે. અન્યથા મેરિટમાં નામ આવવાની સંભાવના નથી. ઓકે, તો 40% જે છે લઘુત્તમ ગુણ રાખવામાં આવ્યા છે. બીજું તમને પ્રશ્ન થાય કે સર આનો સિલેબસ શું છે? તો એનો સિલેબસ પણ હું તમને સમજાવી દઉં છું. પણ એની પહેલા હું તમને એક મહત્વનો મુદ્દો સમજાવી દઉં છું કે ભાઈ શા માટે પેટા હિસાબનીશ અને સબ ઓડિટર તમને એમ થાય સર હું શું કામ આ જ પરીક્ષા જે છે પાસ કરું? આ મુદ્દો તમારે ખાસ જોવાનો થાય છે. ઠીક છે, પેલી બાબત જોઈ લો. પહેલો મુદ્દો છે કે દોસ્તો જે છે એ લિમિટેડ માત્રામાં જે છે એ એપ્લિકેશન થશે. આમાં લિમિટેડ એપ્લિકન્ટ છે. શું કામ ભાઈ? કારણ કે દોસ્તો માત્ર BBA, માત્ર BCA, માત્ર BCom, BA માં પણ સ્ટેટ ઇકોનોમિક્સ, BSc માં પણ સેમ આવું જ. તો બહુ લિમિટેડ માત્રામાં દોસ્તો જે છે તમારા ફોર્મ ભરાશે. લિમિટેડ માત્રામાં ફોર્મ ભરાશે યાની કે બીજા કરતા આમાં કોમ્પિટિશન ઓછી છે. જેમ તલાટીની પરીક્ષા આવે અને તલાટીમાં કેટલા બધા લોકો ફોર્મ ભરે, આમાં એવું નથી થવાનું. સેકન્ડ, ખૂબ સારી બાબત કહેવાય દોસ્તો કે તમે જેવું કોમર્સ ગ્રેજ્યુએટ જે છે એ કોઈ નામું છે, કોઈ આંકડાશાસ્ત્ર છે, સ્ટેટ છે, તમે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ભણ્યા હોય, તમે ઇકોનોમિક્સ ભણ્યા હોય, આ જ જે છે તમારી પરીક્ષામાં પૂછાશે. તલાટીની પરીક્ષામાં એવું નથી થતું. તલાટીમાં તો જનરલ સ્ટડીઝ આવે છે, PSI કોન્સ્ટેબલમાં તો જનરલ સ્ટડીઝ આવે છે. પણ આ પરીક્ષા એવી છે કે તમે ગ્રેજ્યુએશન દરમિયાન તમે તમારા 11th-12th દરમિયાન જે કઈ વસ્તુ ભણ્યા છો એ જ બાબત દોસ્તો જે છે તમને તમારી એક્ઝામમાં પૂછવાના છે. જે ઓલરેડી કદાચ બની શકે દોસ્તો કે તમે ભૂલી ગયા હોય, પણ આ બાબત કેવી છે જે તમને તાજું થઈ જશે, જલ્દીથી જે છે તમને આવડી જશે. બીજું આ એક બાબત છે કે દોસ્તો નાણા વિભાગ અંતર્ગત આવતી જે છે આ પોસ્ટ છે. અને નાણા વિભાગ અંતર્ગત આવતી પોસ્ટ નો મતલબ એવો થશે દોસ્તો કે ત્યાં પોલિટિકલ ઇન્ટરફિયરન્સ જે છે એ બહુ ઓછું થઈ જાય. એટલે એ બાબત પણ જે છે એ તમારા માટે બહુ સારું છે. મહિલાઓ માટે બહુ સારી પોસ્ટ કહેવાય. ચોથી વસ્તુ દોસ્તો કે આ પોસ્ટમાં આવ્યા બાદ તમારા જે છે એ પ્રમોશન જે છે એ પ્રમોશનની તક જે છે એ બહુ સારી ઉજળી થઈ જશે, બહુ સારી થઈ જશે. હે તો એક પ્રમોશનની તક પણ બીજા જે છે એ જે આપણા સર્વન્ટ છે, બીજી જે પોસ્ટ છે એના કરતા આમાં તમને સારું મળશે. તો એ પણ તમારા માટે સારું છે. તો આ બધી બાબત, અને તમને એમ થાય કે સર બીજી એક બાબત ખાસ ડંકે કી ચોટ પર કહું છું દોસ્તો,
અત્યારે જે છે હું નવેમ્બર મહિનામાં જે છે એ વાત કરી રહ્યો છું 2025 યાદ કરજો કે આ 6 મહિનામાં પ્રિલિમ્સ અને મેન્સ આ બધું જ જે છે એ પૂરું થઈ જશે એટલે જો તમારે પ્રિપેરેશન કરવાની તમારામાં જે છે એ એબિલિટી હોય પ્રિપેરેશન કરવી હોય પાસ થવું હોય તો સ્માર્ટ વર્ક કરી અને તૈયારી ચાલુ કરી દેજો ગોગળા વેળા કર્યા તો આમાં નહીં ભેગું થાય તમને એમ થાય સર ફોર્મ ભરું છું જોઉં છું વિચારું છું ઘરમાંથી સમય મળે તો ના મુન્ના તો કરતો જ નહીં તૈયારી તું હે ને આ બહુ સારી અને તમને સમજાય એ ભાષામાં કહું છું કારણ કે દોસ્તો જે છે એટલી સ્પીડમાં જે છે જેવું ફોર્મ ભરાઈ જશે સીધી 2 મહિનામાં પ્રિલિમ્સ સીધી એના 2 મહિના પછી મેન્સ અને 6 મહિના બાકી ભરતી પૂરી કરી દેશે તો મતલબ કે જો તમે અત્યારથી જ્યારથી આ વિડીયો જોવો છો ત્યારથી પરીક્ષા પાસ કરવાની ધગશ હોય સિલેબસ મુજબ તૈયારી કરશો ડેફિનેટલી કહું દોસ્તો તમે પાસ થઈ જશો ઓકે તો આ રીઝન છે કે આ પરીક્ષામાં તમારે શું કામ જે છે એ જવું જોઈએ ડન ચલો હવે એક ક્વેશ્ચન એ થાય દોસ્તો કે ભાઈ પ્રિલિમ પરીક્ષામાં દોસ્તો જે છે શું હશે તો એક તો જનરલ સ્ટડીઝ પ્રિલિમ પરીક્ષા દોસ્તો જે છે એનું મીડિયમ ગુજરાતી રહેશે અને ગુજરાતીમાં તમારા ક્વેશ્ચન હશે 2 કલાકનો સમય છે તો જનરલ સ્ટડીઝમાં 150 માર્કમાંથી 20 માર્ક છે એ તમારું ગુજરાતની જે છે હિસ્ટ્રી જ્યોગ્રાફી એ પણ ગુજરાતની એન્વાયરમેન્ટ કરંટ અફેર્સ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્પોર્ટ્સ વગેરે વગેરે આ બધું કેટલા માર્કમાં છે તો કે 20 માર્કમાં છે ઓકે બીજું જનરલ મેન્ટલ એબિલિટી એટલે શું થયું તો કે ભાઈ મેથ્સ થયું રીઝનિંગ થયું આ કેટલા માર્કમાં આવશે દોસ્તો તો કે આ તમારે જે છે એ 10 માર્કમાં જે છે એ રહેશે ઓકે ત્યારબાદ ગુજરાતી વ્યાકરણમાં દોસ્તો જે છે એ ફરીથી પાછા 10 રહેશે એમાં દોસ્તો શબ્દ સમૂહ માટે સમાનાર્થી વિરોધાર્થી સંધિ જોડો જોડણીની શુદ્ધિઓ રૂઢિપ્રયોગો અલંકાર વગેરે બાબતો રહેશે તો એના પણ 10 માર્ક છે ઇંગ્લિશ ગ્રામર છે દોસ્તો એના પણ જે છે એ 10 માર્ક છે પછી સ્ટેટિસ્ટિકલ અને મેથેમેટિક્સ છે દોસ્તો સ્ટેટિસ્ટિકલ મેથેમેટિક્સમાં ડેટા કલેક્શન છે એનાલિસિસ છે અને સેમ્પલિંગ છે સેમ્પલિંગની મેથડ છે એટલે એના માટે થઈ અને અલગ 10 માર્ક આપ્યા છે ત્યારબાદ ઇકોનોમિક્સ એન્ડ ફિનાન્શિયલ એડમિનિસ્ટ્રેશન બહુ સારી બાબત આપી છે બહુ આવડે એવો વિષય છે દોસ્તો તમને આમાં ન દેખાતું હોય તો કોઈ ચિંતા ન કરતા હું બોલી દઈશ અને આ ફાઇલ પણ હું તમને જે છે શેર કરું છું આપણા WhatsApp ગ્રુપમાં ઓકે તો એના માટે 10 માર્ક છે મેનેજમેન્ટ અને ઇન્ટરનેશનલ બિઝનેસ છે એના માટે દોસ્તો જે છે એ 10 માર્ક છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન જાહેર વહીવટ જે છે એમના માટે જે છે 10 માર્ક આપ્યા છે ફિનાન્શિયલ એકાઉન્ટિંગ 10 માર્ક ઇન્કમ ટેક્સ છે જીએસટી છે એના માટે 10 માર્ક છે કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ છે અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ કોમ્પ્યુટર એપ્લિકેશન છે એના માટે 10 માર્ક છે ઓડિટિંગ છે એના માટે 10 છે કોમ્પ્યુટર કંપની ઓડિટ છે એના માટે 10 છે તો આવી રીતે દોસ્તો કેટલા તો કે ભાઈ 150 માર્ક જે છે એનું તમારે પેપર બનશે તો અત્યારથી જ દોસ્તો જે છે એ લાગી જવાનું થાય છે જે એવા મિત્રો છે કે જે સ્પેશિયલી આ કોમર્સની ભરતીની તૈયારી કરે છે તો એમના માટે આપણા ગણિત ગાઈડન્સમાં દોસ્તો અલગ ગ્રુપ છે તો આ ગ્રુપમાં અત્યાર સુધીમાં લગભગ 100 કરતા વધારે ઉમેદવારો જોડાઈ ગયા છે આ ગ્રુપમાં તમારે જોડવું હોય તો જોઈન્ટ અકાઉન્ટન્ટ આવું લખી અને WhatsApp કરી દેજો ઓકે તો જેથી કરીને હું તમને ગ્રુપમાં જોડી દઈશ અને એક લેક્ચર આવતીકાલે સ્પેશિયલી એવો લઉં છું કે આ પરીક્ષાની તૈયારી માટે શું કરવું જોઈએ આ પરીક્ષા માટે કેવી રીતે વાંચન કરવું જોઈએ તો તમને ખ્યાલ આવશે દોસ્તો કે ભાઈ આ પરીક્ષામાં જે છે એ સ્માર્ટ વર્ક શું હોઈ શકે આજે મારો પહેલો લેક્ચર એવો આપવાનો ઈરાદો હતો કે જેથી તમને ખબર પડે કે આ ભરતી છે આનો આવો સિલેબસ છે હે ને આવતીકાલે દોસ્તો હજી અને પ્લસમાં હું તમને ટોટલ 4 લેક્ચર આપીશ એક લેક્ચર બેઝિક પહેલા કે ભાઈ તમારે અપ્લાય કેવી રીતે કરવું છે એ જે આજનો લેક્ચર છે એક લેક્ચર હું તમને સિલેબસ ને જે છે એ સ્માર્ટ વર્ક થી કેવી રીતે તૈયાર કરવો છે એ સિલેબસ માટે તમને સમજાવીશ એક લેક્ચર હું તમને સ્પેશિયલી દોસ્તો જે છે સમજાવીશ જે છે એ પોડકાસ્ટ એટલે કે જે વ્યક્તિ પાસ થયેલા છે આ ભરતી ઉપર જે છે અત્યારે બિરાજમાન છે એમનું પોડકાસ્ટ કે ભાઈ આ ભરતી શું છે પ્રમોશનના ચાન્સ શું છે અને એક જે છે હું તમને ડેમો લેક્ચર આપીશ ઓકે જેથી કરીને તમને ખ્યાલ આવે કે કરંટ ગાઈડન્સમાં જે ડેમો લેક્ચર કરંટ ગાઈડન્સમાં જે કોન્ટેન્ટ છે એ કોન્ટેન્ટ કેવું છે આવા 4 લેક્ચર જે છે હું તમને આપીશ ડન છે ચલો તો હવે પ્રશ્ન થાય સર કેવી રીતે જે છે આનું ફોર્મ ભરવાનું છે જનરલી આપને આવડે છે છતાં પણ જે નવા ઉમેદવાર મિત્રો છે એમને જણાવી દઉં છું પહેલા તમારે ઓજસ નામની વેબસાઇટ ગૂગલમાં જઈ અને ઓપન કરવાની છે ઓજસ ઓપન કરશો એટલે દોસ્તો તમને આવું હોમ મેન્યુ દેખાશે ત્યાં અહીંયા ઓનલાઈન એપ્લિકેશનમાં અપ્લાય કરવા માટે થઈ અને ઓપ્શન આવશે
અપ્લાય ઉપર તમે ક્લિક કરશો એટલે તમને જે છે આમાંથી જે એડવર્ટાઇઝમેન્ટ નો ડિપાર્ટમેન્ટ છે એમાં તમારે જે છે એ GSSB મતલબ કે જે ભરતી કરનારું જે છે એ એજન્સી ઓથોરિટી છે ભરતી બોર્ડ છે એ તમારે ત્યારબાદ દોસ્તો જે છે એ તમને આવું બતાવવામાં આવશે અને અહીંયા અપ્લાય નું જે છે એ એક પ્રકારનો મેન્યુ દેખાશે ત્યાં તમારે અપ્લાય કરવાનું ત્યારબાદ તમને જે છે એ દેખાશે કે ભાઈ જાહેરાત ક્રમાંક 366 છે પેટા હિસાબની સબ ઓડિટર છે ફિનાન્સ ડિપાર્ટમેન્ટ છે ત્યારબાદ તમારી પાસે જો OTR હોય વન ટાઈમ રજીસ્ટ્રેશન હોય તો તમારે વન ટાઈમ રજીસ્ટ્રેશન નંબર અહીંયા મેન્શન કરવાનો અહીંયા તમારે DOB કરવાનું અપ્લાય વિથ OTR કરશો એટલે તમારી જેટલી પણ ડિટેલ છે બધી એક સાથે આવી જશે તો નવા ઉમેદવાર હોય કે જેની ઓજસમાં કોઈ દિવસ રજીસ્ટ્રેશન ના કરાવ્યું હોય એમને મારી વિનંતી છે કે એકવાર આ ન્યૂ રજીસ્ટ્રેશનમાં પહેલા જવાનું ન્યૂ રજીસ્ટ્રેશનમાં જશો એટલે બેઝિક તમારી તમામ પ્રકારની ડિટેલ આવી જશે એનાથી શું થશે દોસ્તો કે તમારે જે છે એ ડિટેલ એક જ વાર ફિલ કરવાની પછી ભવિષ્યમાં તમે ગમે એટલા ફોર્મ ભરો માત્ર શૈક્ષણિક લાયકાત જે છે એ ભરવાની થાય બાકી બધું એમાં આવી જશે કદાચ તમને એવું થાય કે આ બંને સ્કીપ કરવું તો ડાયરેક્ટ તમે જે છે એ ફોર્મ ભરી શકો પણ આ થોડુંક મહેનત મજૂરી વાળું કામ છે તમારા રજીસ્ટ્રેશન નંબર જે છે તમે ભૂલી ગયા હોય તો પણ અહીંયા જે છે ફોરવર્ડ કરી શકો આ યાદ રાખજો અહીંયા તમારી સરનેમ નામ મધર નેમ ફાધર નેમ વગેરે વગેરે બટ યાદ રાખવાનું કે આપણે ત્યાં દોસ્તો જે છે એ અમુક વ્યક્તિઓ જે છે એ બહુ સારા તજજ્ઞ છે એટલા માટે કહું છું કે અહીંયા જે છે તમારી જે કેટેગરી છે આ કેટેગરીમાં તમે જે કેટેગરીથી બિલોંગ કરતા હોય એ જ કેટેગરીમાં જે છે એ ફોર્મ ભરવાનું ઘણા એવા બુદ્ધિનું દિવાળું ફૂંકતા હોય ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને એવું કહું કે ભાઈ આપણે ત્યાં જે છે આ ટોટલ જગ્યાઓ છે મેં તમને હમણાં બતાવી હતી આ બાબતને જે છે અમુક સરકારી નિયમો હોય દોસ્તો એ તમારે જાણવા પડે ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ મહિલા ઉમેદવાર છે મહિલા ઉમેદવારને એવું થાય કે સર હું તો SC કેટેગરીની મહિલા ઉમેદવાર છું અને SC કેટેગરીની મહિલા ઉમેદવારમાં 6 જગ્યા છે અને જનરલમાં તો 42 જગ્યા છે તો હું આ 6 માં ન ભરતા 42 માં ભરું તો ફોર્મ આવું કરવાનું નહીં શું કામ દોસ્તો આવું નહીં કરવાનું જ્યાં લખ્યું છે EWS કેટેગરી અને એ પાછી જે છે એ જનરલ તો તમને એમ થાય કે સર EWS મહિલામાં 10 છે પણ જનરલમાં મહિલામાં તો 42 છે તો હું એમાં ભરી દઉં ના દોસ્ત એવું નહીં કરવાનું બીકોઝ એવો રૂલ છે દોસ્તો એવો પરિપત્ર છે એવો ઠરાવ છે કે જ્યારે કોઈ અનામત કેટેગરીનો વ્યક્તિ ફોર્મ ભરે છે અને અનામતમાં જ ફોર્મ ભરે છે પણ એના માર્ક જનરલ કેટેગરી જેટલા થાય છે તો ઓટોમેટિકલી એ અનામતમાંથી જનરલ કેટેગરીમાં આવી જાય છે ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને વિથ એક્ઝામ્પલ જે છે સમજાવું છું એટલે આપ જે છે સમજી જશો માની લઈએ દોસ્તો કે કોઈ મહિલા ઉમેદવાર છે આ મહિલા ઉમેદવાર જે છે એ એક જનરલ કેટેગરીમાં છે અને એક EWS કેટેગરીમાં છે આ 42 છે અને અહીંયા 10 છે ઠીક છે ઘણાને એમ થાય કે સર હું પણ જનરલમાં તો આવું જ છું ને જનરલમાંથી જ એક બાયફર્કેશન કરીને EWS માં છે કઈ વાંધો નહીં ચલો આ 150 માર્કનું તમારું દોસ્તો પ્રિલિમનું પેપર છે ઠીક છે હવે માની લઈએ કે આનું કટ ઓફ જે છે એ 90 માર્કે થયું આમનું કટ ઓફ જે છે દોસ્તો એ માની લઈએ કે જે છે એ 85 માર્કે થયું ઓકે હવે જો તમે EWS કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય અને એક ઉમેદવાર તરીકે તમને X નામને તમે મહિલા ઉમેદવાર છો અને તમારા જે છે એ માર્ક 91 આવ્યા છે તમે કઈ કેટેગરીમાંથી ફોર્મ ભર્યું EWS જેનું કટ ઓફ કેટલું થયું 85 પરંતુ જનરલ નું કટ ઓફ કેટલું થયું તો કે 90 તો તમે ઓટોમેટિકલી EWS માંથી જનરલ કેટેગરીમાં આવી જશો કદાચ એક સેકન્ડ માટે માની લઈએ દોસ્તો કે EWS કેટેગરીમાંથી તમે ફોર્મ ભર્યું છે અને તમને જે છે 86 માર્ક આવ્યા છે એટલે X નામના ઉમેદવાર છો તમને 86 માર્ક આવ્યા તો તમારા જે છે એ જનરલના જે છે એ તો તમને ચાન્સ નથી પણ તમને EWS માં તો મળી જ જશે ચાન્સ છે કે નહીં હવે એક સેકન્ડ માટે માની લો દોસ્તો કે તમે EWS માં છે અને તમે બુદ્ધિનું દિવાળું ફૂંક્યું હતું અને તમે જનરલમાં ફોર્મ ભર્યું કેમ તો કે જગ્યા સર વધારે હતી મને ખબર છે આવા જ હોય એટલે થાય શું કે EWS માંથી જે છે એના રાઇટ્સ નીકળી ગયા હવે એમને જે છે એ આ 85 EWS નો કટ ઓફ થયું અને 90 માર્કે જનરલ નો કટ ઓફ થયું એ આવતી હતી EWS માં ફોર્મ ભર્યું જનરલમાં અને માર્ક આવ્યા એને 87 તો આ દરવાજો તો એના માટે ક્લોઝ થઈ ગયો શું કામ કારણ કે જે છે એને ફોર્મ ભર્યું જનરલમાં અને જનરલ નો કટ ઓફ થયો 90 તો આ નહીં આવી શકે મતલબ કે અનામત કેટેગરી વાળા જે છે બિન અનામતમાં જઈ શકે પણ બિન અનામત વાળો અનામતમાં ના જઈ શકે ઇન શોર્ટ તમે જો અનામત કેટેગરીમાં ફોર્મ ભરો તો તમારી પાસે બે ચાન્સ છે જો એમને 91 આવ્યા તો આમાં જતા રહ્યા અને 86 આવ્યા તો EWS માં એઝ ઇટ ઇઝ
પરંતુ આ જનરલ વાળો ઈડબ્લ્યુએસ માં ન જઈ શકે, ઈડબ્લ્યુએસ વાળો જનરલ માં જઈ શકે. આવા રૂલ ખબર હોવી જોઈએ તમને. આવા રૂલ ખબર ના હોય અને આપણે તો સર જલ્દીથી મારે ફોર્મ ભરવું છે, મારે બીજું કઈ લેવું નથી, એવું ના હાલે મુન્ના લોકો. સરકારી ભરતીમાં આવવું હોય તો સરકારી ભરતીના નિયમો જાણવા પડે. એના માટે થઈ અને સરકારે જે છે એક સારા પરિપત્રો મૂક્યા છે. આ પરિપત્રો જે છે તમને ખબર હોવી જોઈએ. ચાલો, તો તમે જે કેટેગરીથી બિલોંગ કરતા હોય એ જ કેટેગરીમાં જે છે ફોર્મ ભરો એવું મારું સૂચન છે, પછી તમારી ઈચ્છા. ત્યારબાદ તમારું જે છે એડ્રેસ પરમનન્ટ અને તમારું જે છે કોમ્યુનિકેશન એડ્રેસ. ત્યારબાદ તમારી જે છે તમે પર્સન વિથ ડિસેબિલિટી છો નથી, જે છે તમે વિધવા મહિલા છો નથી, બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે નહીં, યસ. પછી અહીં એક શૈક્ષણિક લાયકાત આવશે, BA ઇન ઇકોનોમિક્સ, મેથેમેટિક્સ, સ્ટેટિસ્ટિકલ, મેથેમેટિક્સ BSc સ્ટેટિસ્ટિકલ, BBA, BCA અને BCom છે. બરાબર, યાદ રાખજો BA જે છે એમાં તમારે સ્ટેટિસ્ટિકલ હોય તો સ્ટેટિસ્ટિકલ મેઇન સબ્જેક્ટ હોવો જોઈએ. માત્ર તમે જે છે એ સ્ટેટ ભણેલા હોય એવું ન ચાલે. એટલે એવા કોઈ ઉમેદવાર છે કે જેને BA સ્ટેટ એક સબ્જેક્ટ હતો તો નહીં, BA મેઇન સબ્જેક્ટ હોવો જોઈએ, પ્રિન્સિપલ સબ્જેક્ટ જે છે BA માં તમારે સ્ટેટ હોવો જોઈએ. ઓકે, અને ત્યારબાદ તમે જે છે ફાઇનલ ઓકે કરી દેશો. તમારે એક કન્ફર્મેશન નંબર જે છે ફરીથી પાછા અહીં જવાનું, એટલે કન્ફર્મ કરવાની તમારી એપ્લિકેશનને અને કન્ફર્મ કરી દેશો દોસ્તો. પછી તમે એપ્લિકેશનની પ્રિન્ટ કરી શકશો. અહીંથી જે છે એ પોસ્ટ ઓફિસનું જે છે ચલણ તમે પ્રિન્ટ આઉટ લઈ શકશો. તો આવી કઈ પ્રકારની પરીક્ષાઓ જે છે એ પેટા હિસાબની બાબતની છે. તો આશા રાખું છું કે દોસ્તો પહેલો ઇન્ફોર્મેટિવ વિડીયો તમારે કેવી રીતે ફોર્મ ભરવું, બેઝિક શું આનું સ્ટ્રક્ચર છે, પરીક્ષાની પદ્ધતિ શું છે એ બાબતનો છે. તો યાદ રાખજો, પરીક્ષા બહુ સારી છે દોસ્તો. આપ સારી રીતે ફોર્મ ભરી શકશો અને ફોર્મ ભરવાની સાથે સાથે જે છે એ તૈયારી કરવા માટે થઈ અને એક સિલેબસની પ્રિન્ટ આઉટ લઈ લો. આવતીકાલે હું તમને એકદમ એક મસ્ત મજાનું માળખું બનાવી દઉં છું. તૈયારી કેવી રીતે કરવી જોઈએ, સ્માર્ટ વર્ક શું હોવું જોઈએ, આટલા ટૂંકા સમયમાં કયા ટોપિકને જે છે ખાસ લેવા જોઈએ. ઠીક છે દોસ્તો, ચલો મળીએ. થેન્ક યુ વેરી મચ દોસ્તો. આપ જે છે એ યોગ્ય જાણો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી શકો. અને મેં તમને ગ્રુપમાં જોડાવા માટેના નંબર પણ આપ્યા છે. એ ગ્રુપમાં જોડાવવું હોય તો પણ આપ જોડાઈ શકો. થેન્ક યુ વેરી મચ દોસ્તો.